તો વડોદરામાં એમએસયુમાં ફાયર સેફટીના સાધનો માટે સરકાર નથી આપતી ગ્રાન્ટ। 2 વર્ષથી 27 કરોડની ગ્રાન્ટ માટે સરકાર આશ્વાસન આપે છે। અમુક ફેકલ્ટી હવે ડેવલપમેન્ટ ફંડની પણ રકમ શૂન્ય થઈ છે। ત્યારે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં પાઇપોનું પાણીની ટાંકી સાથે કનેક્શન પણ નથી કર્યું। યુનિવર્સિટી પાસે ફંડ ન હોવાથી ગોકળ ગતિએ કામગીરી ચાલી રહી છે। સરકારે જે આજે ગ્રાન્ટની આપણે જે વાત કરી હતી કે તમે 27 કરોડ રૂપિયા આપશું, પણ હજી સુધી આપ્યા નથી। એ એમએસ યુનિવર્સિટીનો જે ફંડ હતો એ ફંડ જે 27 કરોડનો હતો એ પતી ગયો છે, પણ હજી સુધી જે પાઇપો છે ઇન્સ્ટોલ કરવામાં આવી છે, સાધન બી આવી ગયા છે, પણ જે એનો જે વોટર ટેન્ક હોય એ હજી સુધી કરવામાં નથી આવ્યું। વોટર ટેન્કનું જે કામ છે અને ઇન્સ્ટોલમેન્ટ લગાવ્યા છે એની તકે કામ કરવું જોઈએ। યુનિવર્સિટી મેનેજમેન્ટે તો એનું ધ્યાન રાખવું જોઈએ કે એ લોકો અધૂરું જે લગાવી રહ્યા છે તો ના કરે। ક્યારેક જો એમરજન્સીમાં ફાયર લાગી ગઈ અને ફાયર અલાર્મ બધા કામ ના કર્યા તો સ્ટુડન્ટ્સની જાન જોખમમાં આવી જશે, જે વસ્તુ ખોટી છે। સરકાર જે ગ્રાન્ટ આપે છે ગ્રાન્ટ તરતમાં તરત મળવામાં આવે, કારણ કે જે ફેકલ્ટી પોતાના ડેવલપમેન્ટ ખર્ચમાંથી જે ફાયર સેફટીનો ખર્ચો કરી રહી છે એના બદલે એ ડેવલપમેન્ટ ખર્ચનો જે પૈસો છે એ બીજી જગ્યાએ વાપરી શકે છે। જેવી રીતે આપ બધાના ધ્યાનમાં છે કે આજકાલ બધા ફેસ્ટ બંધ થઈ ગયા છે, તો ફેસ્ટ ચાલુ કરવામાં બી એ લોકો એ કરી શકે છે। ફેસ્ટની પાછળ બી આવો મોટો ખર્ચો કરી શકે છે। સરકાર ગ્રાન્ટ નથી આપતી તો સરકારે ગ્રાન્ટ આપવી જોઈએ। કેમ્પસને ફાયર સેફટી ઇક્વિપ કરવા માટેનો જે પ્રોજેક્ટ છે એનો ખર્ચો આશરે 27 કરોડ જેટલો થાય એમ છે, અને રાજ્ય સરકાર પાસે આની પ્રપોઝલ ગત વર્ષે મોકલી હતી। ત્યારે 5 પ્રપોઝલ હતી, એની અંદર 4 પ્રપોઝલ એક્સેપ્ટ થઈ ગઈ હતી, અને 5મી પ્રપોઝલ હતી તે અડધી એટલે કે 15 કરોડની મૂકવામાં આવી હતી, જેની અંદર હેરિટેજ બિલ્ડિંગ અથવા બીજા બિલ્ડિંગનો સમાવેશ નહોતો અને એ રિવાઇઝ થવા પાત્ર હતી। એટલે સરકારશ્રી તરફથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આખો જે પ્રોજેક્ટ છે એ તમારો સમગ્ર પ્રોજેક્ટ નેક્સ્ટ બજેટ મિટિંગની અંદર કન્સિડર કરવામાં આવશે, જેથી કરી અને આખા કેમ્પસને વેલ ઇક્વિપ કરી શકાય। તે સંદર્ભની અંદર હવે આ વર્ષે તે આખો ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ સરકારશ્રીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે નવી બાબતની અંદર, અને એ નવી બાબતની અંદર આ વખતે એ પ્રોજેક્ટ સ્વીકારવામાં પણ આવ્યો છે। રાજ્યની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં આગ લાગવાની ઘટના બન્યા બાદ રાજ્ય સરકારે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરવા માટે સૂચના આપવામાં આવી હતી, જેના ભાગરૂપે એમએસ યુનિવર્સિટી દ્વારા 2 વર્ષથી તમામ ફેકલ્ટી અને જે કોલેજીસ છે ત્યાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો અત્યારે અમે એમએસ યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં ઉપસ્થિત છે કે જ્યાં ફાયર સેફટીના સાધનો તો ઇન્સ્ટોલ કર્યા છે, પાઇપો લગાવી દીધી છે, પરંતુ તેનું કનેક્શન આપવાનું હજુ બાકી છે। પાણીનું કનેક્શન આપ્યું નથી, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ જે પાઇપો છે તે હાલમાં શોભાના ગાંઠિયા સમાન બની છે। હજુ 2 વર્ષથી કામગીરી શરૂ કરી છતાં પણ કામ પત્યું નથી। આપ જોઈ શકો છો કે જે પાઇપો છે તે અહીંયા પડેલા જોવા મળી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો સરકાર પાસેથી એમએસ યુનિવર્સિટી છેલ્લા 2 વર્ષથી 27 કરોડ રૂપિયાની ગ્રાન્ટ માંગી રહી છે, પણ સરકાર આપતી નથી, જેના કારણે યુનિવર્સિટીએ પોતાના જે ફેકલ્ટી કોલેજીસના ડેવલપમેન્ટ ફંડ છે તેમાંથી આ પૈસા વાપર્યા છે। આ ડેવલપમેન્ટ ફંડ જે છે તે ફેકલ્ટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું હોય કે વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવી હોય તો તેના માટે વપરાતું હોય છે, પરંતુ ફાયર સેફટી પાછળ વાપરી દેવામાં આવતા હવે યુનિવર્સિટીની કેટલીક ફેકલ્ટીઓ પાસે તો ડેવલપમેન્ટ ફંડની જે રકમ છે તે ઝીરો થઈ ગઈ છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે વહેલી તકે યુનિવર્સિટીને રાજ્ય સરકાર તરફથી આ ગ્રાન્ટ મળે તે ખૂબ જરૂરી છે, અને અત્યારે જે કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે તેનું પણ એક કારણ આ જ છે કે યુનિવર્સિટી પાસે પૈસા નથી કોન્ટ્રાક્ટરને આપવા માટે, અને તેના કારણે બોયઝ હોસ્ટેલ હોય કે ગર્લ્સ હોસ્ટેલ હોય અથવા તો યુનિવર્સિટીની અલગ અલગ ફેકલ્ટીઓ છે ત્યાં પાઇપો લાગી ગઈ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ ગયું છે, પરંતુ પાઇપના પાણીની ટાંકી સાથેના જે કનેક્શનો આપવા જોઈએ તે હજુ સુધી આપવામાં નથી આવ્યા, જેના કારણે આ તમામ ઇન્સ્ટ્રુમેન્ટ હાલ તો શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।